બોલો સમીરભાઈ, આજે સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, કેટલો ભાવફેર ચૂકવવામાં આવ્યો, પશુપાલકોની શું માંગ હતી? આજ રોજ જે સાધારણ સભામાં આયોજન કર્યું સાબરડેરી દ્વારા, એમાં જે ગયા વર્ષે જે ભાવફેર આપ્યો એના કરતાં ખૂબ જ ઓછો છે, તો આ ગ્રાહકોને અસંતોષ થવાનો છે. આ તો અત્યારે હાલ જાહેર થયેલું નથી, પણ આ કલાકોના સમયમાં જો જાહેર થશે તો અત્યારના જે ગ્રાહકો છે એમને ખૂબ જ દુઃખદાયક વાત છે. આ અન્યાય થઈ રહ્યો છે ગ્રાહકો જોડે કે ગત વર્ષે જે ભાવફેર આપ્યો હતો એના કરતાં બી આશરે 4 થી 5% જેટલું ઓછું થાય છે એવું ગ્રાહકોનું માનવું રહેશે. અને આ સદંતર આ જે વહીવટ કરતા આગળના જે ડિરેક્ટરશ્રી, ચેરમેનશ્રી, એમને ગ્રાહકો જોડે અન્યાય કરેલો છે. અને આ બાબતે ખરેખર એમને અન્યાય ન થાય એ બાબતે આવનારા વર્ષોમાં એમને જે કંઈ ફરજ આવતી હોય એ બજાવવી જોઈએ. કેટલો ભાવફેર ચૂકવવામાં આવ્યો? પશુપાલકોની કેટલા ભાવફેરની આશા? પશુપાલકોને ભાવફેરની આશા ગયા વર્ષે સમજો 19% આપ્યો હતો, તો આ વર્ષે બી એના કરતો ટકો 2% જો વધારે આપ્યો હોત એમને તો એમને સંતોષકારક જવાબ મળોત. અને એ ગ્રાહકો છે 1 લીટર લોહી રેડીને આપું છું. અત્યારે સાહેબ આ જેટલા કંઈ ચેરમેનો આવેલા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના, એમને ખરેખર દુઃખદ જવું જોઈએ. એમને ખરેખર અહીંયા આ જે કંઈ પ્રોગ્રામ કર્યું છે એમાં એમને ખરેખર એમને માન અપાય જ નહીં, કારણ કે આ ગ્રાહકો 1 લીટર લોહી રેડીને દૂધ આપું છું, તો આ ખરેખર અન્યાય છે. અને એ અન્યાયના જવાબદાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો જ છે. બસ એ આ લોકો નથી, પણ ચેરમેનો જ છે. કારણ કે એ પોતે કંઈ અહીંયા સાધારણ સભાની વ્યાખ્યા મતલબ કે સંઘની પ્રગતિ કઈ રીતે થાય, દૂધ ભરાવતા ગ્રાહકની પ્રગતિ કઈ રીતે થાય, ડેરીની પ્રગતિ કઈ રીતે થાય, એ બાબતે કોઈ વિચાર, કોઈ ચર્ચા કોઈ સાધારણ સભામાં થતી નથી. ફક્ત ને ફક્ત અડધા કલાકમાં પૂરી કરી અને ચેરમેનોને જમીન અને એમને મેઠું પોતું ફેવરીને અને આ પતાવી દેવામાં આવે છે. આગામી સમયમાં ખરેખર એક કહું, હું મારો પોતાનું મંતવ્ય રજૂ કરું છું. આ જે કંઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો છે એમાં કદાચ ઉંમરમાં નાનામાં નાનો વ્યક્તિ હશું. હું મારી જે સમજણ, મારી જે બુદ્ધિ છે એ પ્રમાણે હું કરવા જાઉં તો ખરેખર પહેલું તો એક જ પગથિયું છે કે આ સંસ્થા નહીં તો કોંગ્રેસ નહીં તો ભાજપની નથી, આ દૂધ ભરાવતા લોહી રેટતા ગ્રાહકોની આ સંસ્થા છે. આ સંસ્થા જોડે અન્યાય થઈ રહ્યો છે. આ ઇલેક્શન થયું 6 મહિના પહેલો, તો બી સાહેબ એના પોર્ટફોલિયો ફોર્મ પ્રમાણે હજી ચેરમેનની વરણી થઈ નથી. પક્ષવાળા રાહ જોઈ રહ્યા છે કે આ લોકો કઈ રીતના શું કરવા માંગે છે અને કોને ચેરમેન કોને મેન્ડેટ આપવું. ખરેખર સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પદ્ધતિ આવી જ ના જોઈએ. બીજી વસ્તુ આ ખરેખર આ સંઘને ખરેખર ભાવફેર આના કરતાં વધારે ચૂકવી શકે. એનું કારણ છે કે તમે સાહેબ આ જે કોંગ્રેસ અને ભાજપનું મેન્ડેટ પહેલાં તો બંધ કરી દો. બીજો પ્રશ્ન કે જે મહારાષ્ટ્ર, રાજસ્થાનનું જે દૂધ ખરીદવામાં આવે છે ખરેખર તદ્દન ક્વોલિટી સારી છે કે ખોટી છે કોઈ ચેરમેને જોઈ, કોઈ ડિરેક્ટરે જોઈ નહીં. બીજી વસ્તુ આ સેન્ટર કોના નામે ફાળવેલા છે એ કોઈએ જોયા નથી જોયા. સાહેબ મહારાષ્ટ્ર રાજસ્થાનનું દૂધથી જો અહીંયા પાવડર બનતો હોય અને પાવડરમાં આપણને દર વર્ષે નુકસાન જ થતું જાય છે. હું 8 વર્ષથી ચેરમેન છું, હું સાંભળતો આવ્યો છું કે આ સાહેબ પાવડરની ક્વોલિટી કે જે કંઈ હોય કે ભાઈ બહારના એક્સપોર્ટ ક્વોલિટીમાં માન્ય નથી. તો સાહેબ અત્યારે બી હાલ મારા મંતવ્ય મુજબ 25,000 મેટ્રિક ટન પાવડર પડ્યું છે એવું મને ઇન્ફોર્મેશન મળી છે. સાચી વાત કે ખોટી વાત એ એમને ખબર. એટલે જોકે ખરેખર મહારાષ્ટ્રનું અને રાજસ્થાનનું દૂધ ખરેખર ના ખરીદવું જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે મહારાષ્ટ્ર રાજસ્થાનના સેન્ટર જે આપું છું એને પ્રતિ લીટરે કંઈક 2 રૂપિયા કે 2.5 રૂપિયા કે 3 રૂપિયા એમને નક્કી કરેલા છે. એ આપું છું 2.5 રૂપિયા, બરોબર. તો સાહેબ 2 મિનિટ તો સાહેબ મારું એમ કેવું છે કે આપણા ગ્રાહકો મંડળીમાં દૂધ આપું છું. એ મંડળી સંઘને આપે છે દૂધ, તો ખરેખર એ મંડળી એ સેન્ટર જ થયું ને એનું. તો ખરેખર એને આપણા ગ્રાહકોનું દૂધ જે ખરીદીએ છીએ એ દૂધ આપણે અહીંયા ડેરીમાં આપીએ છીએ. ડેરી આપણને એ ફેટ પ્રમાણે પૈસા આપે છે, વધારાનો તો રૂપિયો આપતા નથી. તો ખરેખર જે બહારના મહારાષ્ટ્ર રાજસ્થાનના સેન્ટરોમાં જે 2.5 રૂપિયા કે 3 રૂપિયા આપવામાં આવે છે લીટરે, તો ખરેખર આપણને એ રીતના પ્રોત્સાહન રૂપિયા આપવા જોઈએ, કારણ કે આપણા એમ્પ્લોયના ખર્ચા, ડેરીના ખર્ચા કાઢવા તો પડે ને. બીજી સમીરભાઈ પટેલ, બેરડા દૂધ મંડળી ચેરમેન. બીજી વસ્તુ સાહેબ ઉભા રહો, તમે સાહેબ એટલું વિચારો કે સાબરદાન પ્લાન્ટ ઉપર દિવસનું આશરે, આ તો હું પહેલાંનો આંકડો બોલું છું કે 35,000 મેટ્રિક ટન પર ડે મટીરિયલ વપરાતું હશે અને 25,000 બોરી પ્રોડક્શન થતું હશે. તો ખરેખર આજે કંઈ ડિરેક્ટરો કે જે કંઈ છે એ અમને ખરેખર તપાસ કરી
કે આ મટીરિયલ ખરેખર સારું છે, ચાલે એવું છે, નથી ચાલે એવું? કારણ કે સાબરદાન દરેક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ વાપરે છે, એની ગુણવત્તા સારી છે કે નથી? આ લોકો તો 1500નો કોથળો વાપરી નાખે છે ગ્રાહકો, પણ એમને સંતોષ થતો નથી. એમાં શું વાપર્યું છે આ ચેરમેનોએ કદી જોયું? 900 ચેરમેનોએ, ગ્રાહકોએ જોયું એમાં શું વપરાય છે? સાહેબ આ અન્યાય થઈ રહ્યો છે. આવો અન્યાય, આ દૂધનો પૈસો જે વ્યક્તિ ખાશે એને સાહેબ ક્યારે ભગવાન કુદરત માફ નહીં કરે. ખરેખર આ આબુએ આ વિચારવા જેવું છે. ને આ 900 ચેરમેનો છે, 900 ચેરમેનોના આ માધ્યમથી કહું છું કે ખરેખર આમાં વોક એમનો નથી પણ આમનો છે. 900 ચેરમેનોનો વોક છે. બીજી વસ્તુ, સંઘમાં જે કર્મચારીઓ છે સાબર ડેરીમાં, એ ખરેખર વેલ એન્ડ ગુડ, એમનું મેનેજમેન્ટ સારું છે, પણ આ કમિટી કરવા નથી દેતી. કર્મચારી ગણ સારામાં સારું છે. ઓકે.